કે કુટુંબ પ્રત્યે પ્રેમ રાખજો, પરિવારના ભેગા બેહજો, એ મા બાપની સેવા કરજો, મા બાપનો જણેલો ભાઈ બહેનનો આદર સત્કાર કરજો, પછી પૈણી ના હોય એ બહેના થજો, પછી છોકરો ના થજો. બાકી મા બાપને ભાઈ બહેનને તરસોડી આવનારી બહેના ખોરામાં મોઢું મેલીને એકચ્યુઅલી આપણને મમ્મી પપ્પા જોડે તો નહીં ફાવે એવું કહેશો તો તમને તમારા મા બાપના જેણા જેણા ન્યાકા લાગશે ને. કુટુંબમાં પરિવારમાં કોઈ માણસની પ્રગતિ થતી હોય તો રાજી થઈ એને ટેકો કરજો, એના પગ ખેંચવાનો કોઈ દાડો પ્રયત્ન ના કરતા ને. કે ઈમાનદારીના માર્ગે તમારા કુટુંબ પરિવારમાં કોઈ માણસ આગળ વધતો હોય તો એની પ્રગતિ જોઈને રાજી થજો. બાકી ઈમાનદારીના માર્ગે આગળ વધેલા માણસને પાડી દેવા માટે બે ઈમાનદારીના માર્ગે જઈ પોલિટિક્સ કરીને પેતરો કરશો તો આખી જિંદગી જતી રહેશે. ઈમાનદાર મોણહની થેલી પ્રગતિ કોઈ દાડો પાછી નહીં પડે. અને કે પેલું નોના જોડે એ કે છે મોટા જોડે નોનું જાય તો મરના તો મોદું પડે, કે લોબા જોડે ટૂંકું જાય મરના તો મોદું પડે એવી દશા થશે ને. તમારા પરિવારમાં ભુવાજી કોઈ આગળ પડતો માણસ હોય એના નોમથી આખા ગામનું નોમ હોય તો રાજી થજો. કેસે કોમના વાદ કરાય, કર્મના કોઈ દાડો વાદ ના કરાય. જે માણસે નોનપણથી લઈ આટલી ઉંમર સુધી સંઘર્ષ કરી અને પછી રાજગાદી ઉપર બેઠો હોય અને તમે કાલ અતાર આયેલા છો અને સીધે સીધા તૈયાર ગાદી ઉપર ચડી બેઠા છો, કાલ અતાર ગામની ભાગો રે કોઈ બાપોય તમને નતું પૂછતું, હગા બાપને તમે હકે જીવવા ના દીધો હોય, હગા બાપને તમે મારવા જ્યા હોય અને પછી તમે ગંગા સતી ને મોરારી બાપુ જેવી વાતો કરવા જાઓ, બારવટિયા જેવું જીવ્યા હોય અને પછી અતાર તમે ગાદીએ બેહી સત્સંગ કરો એટલે ધોરો લુગડો પહેરવાથી કોઈ દાડ વ્હાઈટ કોલર નહીં બની જવાતું, ધોરા બધા હંસલા નથી હોતા, કારા બધા કાગડા હોતા નથી ને. એટલે હું આખું ગુજરાત ફર્યો છું. દરેક ગામની દરેક ફરિયાની કે દરેક ગામની ઓળખાણ એક સારા વ્યક્તિથી હોય, એને જીવનમાં સંઘર્ષ કર્યો હોય, સંબંધો બનાવ્યા હોય, સંપત્તિ બનાવી હોય, નામના બનાવી હોય, પ્રતિષ્ઠા બનાવી હોય, એના પિતૃઓના આશીર્વાદ હોય, એની હાથ પેઢીએ કોઈનું ખોટું ના કર્યું હોય, તાણે એ પૂન ઉતર્યું હોય, એ દીવાના આશીર્વાદ હોય, તાણે એ માણસની પ્રગતિ થઈ હોય અને એ આગળ જાય એવી દુઆ કરવા વાળો કોઈ પોતાનો ના હોય અને એને પાડી દેવા વાળો કોઈ પારકો ના હોય. એ આગળ ના જાય એવી બદ દુઆ કરવા વાળો જ પોતાનો હોય અને કે એની પ્રગતિ થાય એવી દુઆ કરવા વાળો પારકો હોય છે. પણ આપણે સાચા માર્ગે આગળ વધતા હોય તો કોઈ દાડો ચિંતા નહીં કરવાની, આપણા લેવલે પહોંચવાની. બીજો બે ઈમાનીના માર્ગે કદાચ હરીફાઈ કરતો હોય તો ખાબોચિયું રહી જાય, દરિયો રહેવાનો. કુવામાંના દેડકાના દુનિયાની ખબર ના હોય, ખાખરાની ખિસકોલીના હાકરના હવાદની ખબર ના હોય. કે 999 નદી દરિયામાં હમાઈ જાય, દરિયો કોઈ દાડો હુકાય નહીં ને સલકાય નહીં. એટલે તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં, તમારા ગામમાં, તમારા સમાજમાં તમે સાચા માર્ગે નિષ્ઠાથી પ્રગતિના માર્ગે સફળતાના સિંહાસન પર બેઠા હોય અને તમારી હરીફાઈ કરી અને ખોટી પ્રતિષ્ઠા ઊભી કરી રાવણ જેવા હોય ને રોમ જેવા બતાવવા જાય, શકુની જેવા હોય ને કૃષ્ણ જેવા બતાવવા જાય, એવા પાખંડીઓ પોતે ભગવાન થઈને પૂજાવાનો પ્રયત્ન કરતા હોય તો ચિંતા નહીં કરવાની. આપણી મોજમાં રહેવાનું. જેને મારી ચહેરે પ્રતિષ્ઠા આપી છે એને પાડનારું કોઈ નહીં મળે. હાજન પાવડિયા ઈમાનદારીના માર્ગે સફળ થયા હોય તો પછી તમને પાડી દેવા માટે પેતરો કરણ પાખંડી વેદ્યા કરવા જાય અને અમે હમણાંથી મોટા છીએ એવું બતાવવા જાય તો એવા માણસોથી ગભરાવાનું નહીં, જેનો દેવ જીવાડાઈને મારનારું નામ આજ ઓ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 બધા તાળીઓ પાડી સારા માતાઓ બહેનો. એક મિનિટ. ઓ ડાકોર ના ઠાકોર તારા બંધ બધાય
એકવાર 1 મિનિટ તાળી પાડો ને યાર. તાળી ના પાડે ને બહુચરાજી જવું પડશે. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. ચાલુ રાખો. એ જય રણછોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર. એ દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. જય બોલાવો બોલો રાજા રણછોડ કી જય. દુનિયાને ખબર પડવી જોઈએ કે રાતે 1-1.5 વાગે ને તો માહોલ એનો એવો હોય અને સવારના 4 વાગે ને તો કરંટ તો એનો જ હોય. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ.